હંમેશા દુખી રહેતા લોકો સાંભળી લો, એક જીતવાથી પહેલા જીત અને હારવાથી પહેલા હાર ક્યારેય નહીં માનવી, એટલે કે અભિમાન કોઈ દિવસ ના કરશો. 2 લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે, તમે હંમેશા મોઢે સ્મિત રાખો અને આગળ વધો, કારણ કે લોકોને તો આદત છે એકબીજાની વાત કરવાની. 3 પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ના શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે. હંમેશા પોઝિટિવ વિચાર કરવાનું ચાલુ કરી દેજો આજથી જ. 4 બસ મારી એક વાત યાદ રાખજો, તકલીફમાં જ તક છુપાયેલી હોય છે, એટલે તકની રાહ ના જોશો, તક આવે તેને ઝડપી લો. 5 ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે, સળગતો હોય ત્યારે દઝાડે છે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે. હવે એ તમારે વિચારવું કે કેવા લોકોની સંગત કરવી જોઈએ. 6 સમય તો કોઈ પાસે નથી મારા વહાલા, તો કદર કરી લેજો એની જે તમારી સાથે વાત કરે છે. બાકી સગા વહાલાને પણ લોકો માંડ અઠવાડિયે યાદ કરે છે. મારા મતે સાચો સંબંધ એક માત્ર દોસ્તી જ છે, જે નિસ્વાર્થ ખ્યાલ રાખે અને પ્રેમ અપાર કરે છે. બાકી પ્રાણી સમા માણસો જેને નથી કદર સમયની, એ તો ટાઈમપાસ હજાર કરે છે. 7 જેમની પાસે પોતાના છે એ એમની સાથે ઝઘડે છે અને જેમની પાસે કોઈ નથી એ પોતાના માટે તરસે છે. કાલે ના અમે હશું, ના ફરિયાદો હશે, બસ ખાલી યાદોનું એકાંત હશે. જે પળો છે ચાલો હસીને જીવવી લઈએ, ખબર નહીં કાલે જિંદગીનો શું ફેસલો હશે. 8 કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે. 9 જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે. 10 પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે. આંખ તો ભીની કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે. 11 મોકલું છું મીઠી યાદ, ક્યાંક સાચવી રાખજો. મિત્રો હંમેશા અમૂલ્ય છે, યાદ રાખજો. તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહીં, ખુલ્લા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો. 12 આ જમાનામાં હિંમત ન હારે એ જ ચાલે, બાકી સારો કે ખરાબ સમય તો બધાનો આવે છે. કોઈનામાં કમી દેખાય તો તેની સાથે વાત કરો, પરંતુ જો આપણને બધામાં કમી દેખાય તો સ્વયં સાથે વાત કરો. 13 બીજાનું સુખ જોઈ આનંદ ન પામી શકીએ ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ઉપર ઈર્ષાનો કાટ ચડી ગયો છે, અને બીજાના દુઃખ જોઈ શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે. 14 કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. બસ નક્કી કરતું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે. 15 તાજનો સુવિચાર, પૈસો આજે સંબંધો વચ્ચે એટલો આવતો થઈ ગયો છે કે કોઈ તમને પગે લાગે તે પહેલા કેટલા રૂપિયા આપવા પડશે એ વિચાર આવે છે. 16 બધાયને હસાવજો, પણ ક્યારે કોઈની ઉપર હસતા નહીં. બધાયનું દુઃખ વહેંચજો, પણ કોઈને દુખી ના કરતા. બધાયની વાટ જોવામાં દીવા સળગાવજો, પણ કોઈનું દિલ નહીં સળગાવતા. આ જ જીવનની રીત છે, જેવું વાવશો તેવું લેશો. 17 મને એક વાત સમજાતી નથી, જો લોકો મોબાઈલમાં ગેમ રમતી વખતે હારી જાય તો જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી ગેમ વારંવાર નિરાશ થયા વગર રમ્યા જ કરે છે. જો એક સામાન્ય ગેમમાં આવું કરી શકે તો જીવનમાં કેમ નહીં? આ વિશે એકવાર જરૂરથી વિચાર કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ વિડિયો તમને કેવો લાગ્યો. મિત્રો, વિડિયો પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખજો. તમારો કિંમતી સમય આપવા માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.